કેમ છો મારા વાલા સબસ્ક્રાઇબર મિત્રો? આજે 15/5/2024 અને બુધવારનો દિવસ. બજારની અંદર છેલ્લા 2 દિવસથી ધીમે ધીમે બજાર નીચેના લેવલથી સપોર્ટ લઈ અને ઉપરના લેવલે જવા માટે કોશિશ કરી રહ્યું છે. તો મિત્રો આજે 50 થી 51 પોઈન્ટની નિફ્ટીનો ગિફ્ટ નિફ્ટીનો અંદાજો છે પ્લસ ખુલવાનો, અને એનાથી ખબર પડશે કે બજાર પહેલી 15 મિનિટમાં કેવું ટ્રેડ કરે છે. બીજું મિત્રો, બજારમાં મેં તમને પહેલાં પણ કહેલું છે અને આજે પણ કહું છું કે આપણે કોશિયસ રહીને કામ કરવાનું. બજાર હજુ ઉપર જશે, પાછું નીચે પણ ફેંકશે. નીચે ફેંકે ત્યારે ખરીદારી કરવાની, ઉપર લઈ જાય ત્યારે વેચો. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. પ્રોફિટ થાય તો બુક કરવાનું. મોદી સરકાર 400 પારનો જે નારો લગાવી રહી છે, જો ખરેખર એ સાબિત થઈ ગયું અને એ પ્રમાણેની જો સીટો આવી ગઈ તો તેજીના મંડાણ જબરદસ્ત ચાલુ થશે અને એફઆઈઆઈનું નવાસરથી બાઇંગ આવશે. ત્યાં સુધી એફઆઈઆઈ પણ વેટ એન્ડ વોચ કરી રહી છે કે વેટ એન્ડ વોચ શું થઈ રહ્યું છે ચૂંટણીમાં અને શું આવશે, એના ઉપર એ લોકો હજુ પણ મીટ માંડીને બેઠા છે. તો મિત્રો, હવે બજારની અંદર ભારતી એરટેલના રિઝલ્ટ આવી ગયા. અલગ અલગ કંપનીઓની રિઝલ્ટ સિઝન ચાલુ છે. MSCI ઇન્ડેક્સની અંદર લગભગ 13 કંપનીઓ એડ થઈ છે. એમાં ટોરેન્ટ પાવર, ફોનિક્સ મિલ, અલગ અલગ એવી ઘણી બધી કંપનીઓ છે જે અંદર એડ થઈ છે. હવે મિત્રો, કામ કરો તો સ્ટોપ લોસ સાથે ખાસ કરજો અને બને ત્યાં સુધી સારી કંપનીઓ, આ 4 કંપનીઓ હજુ પણ કહું છું, એનટીપીસી, પાવર ગ્રીડ, કોલ ઇન્ડિયા અને ONGC, આ 4 કંપનીઓના શેર તમારા પોર્ટફોલિયોમાં રાખજો. ધીમે ધીમે એમાં ધીમે વૃદ્ધિ થશે. તમે એવું ના વિચારતા કે ધડાધડ દોડવા માંડે, ના, આવું નહીં થાય. શાંતિથી ચાલશે, દેડકાની ગતિએ ચાલશે, પણ સારું ચાલશે. થેન્ક યુ વેરી મચ. ધ્યાન રાખજો. આટલો જ વિડીયો બનાવું છું અને આટલી જ સમજણ આપું છું, કારણ કે લાંબો વિડીયો બનાવી અને તમારો પણ ટાઈમ બગાડવો નથી. કારણ કે તમે તમારા મિત્ર સર્કલમાં અને જ્યાં પણ તમે આ વિડીયો મોકલો તો એ પણ નાનો વિડીયો જોઈ અને એમને ઘણું બધું જાણવા મળે. એટલા માટે જ આપણે શોર્ટમાં અને સારી વસ્તુ જણાવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. સ્ટોપ લોસ સાથે કામ કરજો અને પ્રોફિટેબલ દિવસ રહે એવું તમારી પાસે શુભેચ્છાઓ રાખું છું. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.